ભારત માતા કી આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ, એની સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ. અને એવા પાવન દિવસે આજે પોરબંદરમાં 2 મૂલ્યવાન નજરાણા આપના ચરણોમાં ધરતા હું આનંદ અનુભવું છું. પોરબંદર જિલ્લો બન્યો, પરંતુ એનું જિલ્લાના વડામથક માટેનું જે જિલ્લા સેવા સદન જોઈએ એ આવશ્યક હોય છે. નાગરિકો આવે, એક જ જગ્યાએ આવીને બધી ઓફિસોમાં જઈને એમના કામો પૂર્ણ થઈ શકે એવી વ્યવસ્થા જોઈએ. અને એટલા માટે એક જિલ્લા સેવા સદનનું નિર્માણ આવશ્યક હતું. લગભગ 13 કરોડ રૂપિયાના ખર્ચે 2 ઓક્ટોબર 2008ના રોજ મેં એનો શિલાન્યાસ કર્યો હતો અને આજે 2 ઓક્ટોબર 2011 મને જ એનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ જિલ્લા સેવા સદનની રચનાને કારણે ઘણીવાર સારું એન્વાયરમેન્ટ હોય તો સારું કામ થતું હોય છે. ઓફિસ પણ સરસ હોય તો ત્યાં બેસનારા લોકોને પણ ઉત્સાહ ઉમંગ સાથે કામ કરવાનો જોશ આવતો હોય છે. કામમાં સીધે ફરક પડતો હોય છે. આપણે પણ આપણા ઘરે જઈએ, જરા સાફ સફાઈ હોય, જરા ફર્નિચર નવી રીતે ગોઠવ્યું હોય તો આપણને થાક ન લાગે, ઉત્સાહ આવી જાય. મનુષ્યનો સ્વભાવ છે. મને વિશ્વાસ છે કે આ જિલ્લા સેવા સદનની રચના પોરબંદર જિલ્લાના નાગરિકોની સેવા માટે અત્યંત ઉપકારક થશે. પ્રજા જીવનને એ પોતીકું લાગશે. જ્યારે સહજ પોતાના પરિવારજનોને મળવા આવ્યા હોય એવું ત્યાં વાતાવરણ બનશે અને સૌ સુખ દુઃખના સાથી બનીને, ચાહે સરકારના વ્યક્તિઓ હોય કે પ્રજાના વ્યક્તિઓ હોય, સૌ સુખ દુઃખના સાથી બનીને સૌની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. આજે પોરબંદરમાં એક બીજું નજરાણું મહાત્મા ગાંધી સ્મૃતિકુંજનું નિર્માણ કર્યું છે. અનેક યાત્રીઓ કીર્તિ મંદિરના દર્શન માટે આવતા હોય છે. એમને બાપુની ઝલક પણ મળે એના માટે એક રચના કરી છે. ત્યાં એક નાનકડું થિયેટર પણ બનાવ્યું છે. અને મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું કે પોરબંદરની શાળાઓમાં ગાંધી જીવનને લગતા નાના નાટ્ય પ્રયોગો પરંપરાગત રીતે સતત ચાલવા જોઈએ. આ બાળકો ગાંધીના જીવનના જુદા જુદા નાટ્ય પ્રયોગો સતત કરે અને અવારનવાર યાત્રિકો માટે નિશ્ચિત સમયે એ જ બાળકો આવીને જુદા જુદા નાટ્ય પ્રયોગો, અને તે પણ હિન્દીમાં હોય, અંગ્રેજીમાં હોય, ગુજરાતીમાં હોય, પ્રી રેકોર્ડેડ પદ્ધતિથી હોય. પરંતુ જે કોઈ પોરબંદર આવે તો 1 કલાકને બેસે ત્યારે ગાંધી જીવનના આવા નાટ્ય પ્રયોગો જોવા મળે, એને ગાંધી સમજવામાં સુવિધા રહે અને એવા પોરબંદરના હજારો બાળકો તૈયાર થઈ શકે. અને વર્ષમાં એક બાળકને એક વાર પ્રયોગ કરવા જવું પડે. હજારો બાળકોને અવસર આપવો જોઈએ. એના 2 લાભ થશે. બાળકોને ગાંધી જીવનને સમજવામાં બહુ સહેલું પડશે અને એ બાળકો જયારે આ પોતાના પ્રયોગો કરશે ત્યારે જે દર્શકો આવ્યા હશે એ દર્શકો દેશ અને દુનિયામાંથી આવે છે. એમને પણ ગાંધી વિશે સમજવામાં ખૂબ અનુકૂળતા રહેશે અને એ દિશામાં કોઈ આયોજન ભવિષ્યમાં થાય એના માટે એક અંદર એમપી થિયેટર પણ બનાવ્યું છે, જેનો લાભ અવારનવાર યાત્રીઓને મળતો રહે એ માટે આપણે પ્રયત્ન કરીએ. અને આ સ્મૃતિકુંજ
એક જીવંત વ્યવસ્થા બને. આવીને લોકોને ત્યાં લાગે કે ચોપાટી ગયા છે તો પૂજ્ય બાપુના સ્મૃતિકુંજમાં પણ ચક્કર મારી આવીએ, એવું એનું વાતાવરણ બને. અને આ બધી બાબતો એવી હોય છે કે જેને પોરબંદરના નાગરિકોએ પોતાના ખભે ઉપાડવાની હોય છે. જો એ ગામના નાગરિકોને આવી બધી બાબતોમાં રસ ન પડે, એને માથે ન લે, તો પછી બહારના યાત્રિકો માટેની જગ્યા બની જશે. હું તો ઈચ્છું કે પોરબંદર જિલ્લાની શાળાઓ પણ સતત એક પ્રવાહ ચાલે અહીંયા જોવા આવે, જેથી કરીને એક સંસ્કાર, એક પ્રક્રિયા ચાલુ રહે અને આપણે બધાએ મળીને એને આગળ ધપાવવું જોઈએ. મારે મોહનભાઈ અને એમના સૌ મિત્રોનો આભાર માનવો છે કે એમણે મારું એક પુસ્તક પ્રેમ તીર્થ એને આજે બ્રેલ લિપિમાં તૈયાર કર્યું છે અને જે પ્રજ્ઞાચક્ષુ આપણા સૌ સ્વજનો છે એમના માટે વાંચવાની એક સહુલિયત કરી આપી છે. વ્યક્તિગત રીતે આપે મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું આપનો ઋણી છું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ભરોસો છે કે આ પ્રેમ તીર્થ જેમાં માતૃત્વની ઝલક છે એ પ્રજ્ઞાચક્ષુ પરિવારના બાળકો વાંચશે. એ બાળકો જરૂર એમાંથી એક લાગણી અને સંતોષના પ્રવાહને અનુભવ કરશે એવો મને વિશ્વાસ છે. આ અટકેલા ભેટ સોગાદ માટે હું આ પોરબંદરની ધરતીને નમન કરું છું. મોહનભાઈ અને એમના સાથીઓને નમન કરું છું કે ખૂબ લાગણીપૂર્ણ રીતે એમણે આ કામ કર્યું છે. મારા જીવન માટે પણ એક ગૌરવની વાત બનશે કે મારું આ બીજું પુસ્તક છે કે જે પુસ્તક બ્રેલ લિપિમાં તૈયાર થયું છે અને વ્યાપક રીતે પ્રજ્ઞાચક્ષુ પરિવારોમાં આ પુસ્તક પ્રચાલિત થયા છે અને એનો લાભ પ્રજ્ઞાચક્ષુ બાળકો લેતા હોય છે. મારે માટે આનંદનો અને સંતોષનો વિષય છે. એ આનંદ અને સંતોષ આપને વંદન કરીને હું પ્રગટ કરું છું. भाइयों बहनों, गुजरात कूदके ने भूसके विकास कर રહ્યું છે. દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાહવાહી ચાલી રહી છે. આ વાહવાહી ક્યારે શક્ય બને? આખી દુનિયા ગુજરાતના વખાણ કેમ કરે? એ વખાણ ત્યારે શક્ય હોય છે કે જ્યારે ગુજરાતનો નાગરિક એનો સંતોષ વ્યક્ત કરતો હોય ત્યારે. આ બહારની જુદી જુદી એજન્સીઓ સર્વે કરવા આવે ત્યારે ગુજરાતનો નાગરિક ત્યારે એ વાત કરતો હોય છે, એ લોકો રજીસ્ટર કરતા હોય છે. સરકાર કે એના આધારે સર્ટિફિકેટો નથી મળતા હોતા. સરકાર જે દાવા કરે એ દાવાના આધારે દુનિયાની અંદર સ્પર્ધાઓ નથી થતી. સામાન્ય નાગરિક શું કહે છે, લાભાર્થી શું કહે છે, એના આધારે આ નિર્ણય થતો હોય છે. અને એ અર્થમાં ગુજરાતના 6 કરોડ નાગરિકો એકી અવાજે આ ભાવ વ્યક્ત કરતા થયા છે અને આખી દુનિયા જોઈ રહી છે કે હા, કોઈ બી ક્ષેત્ર ઉઠાવો, ગુજરાત વિકાસની દિશામાં કંઈક ને કંઈક નવું કરી રહ્યું છે. એક જાગૃત સરકાર, એક જીવતી સરકાર, એક સક્રિય સરકાર, એક સમાજને સમર્પિત સરકાર, એક વિકાસને ભરેલી સરકાર, આ બધી બાબતો લોક જીવે ચડી છે અને એના પરિણામ મળ્યા છે. નહીં તો આપણે ત્યાં જમીન તો આ જ હતી. આ જમીન કે મોદી આવ્યા પછી જમીન આવી ગઈ. આ ખેતરો પહેલા હતા એ જ છે કે મોદી મુખ્યમંત્રી બન્યા પછી ઈશ્વરે ખેતરો બનાવ્યા. આ નદીઓ એ જ છે, પહેલા હતી કે મારા આવ્યા પછી નવી નદીઓ નથી આવી. આ દરિયો એ જ છે, હું નહોતો ત્યારે પણ હતો.
છતાંય 2001માં 23 લાખ ગાંઠડી કપાસ થતો હોય અને એવું તો કયું કારણ છે કે 2010-11 આવતા 1,23 લાખ ગાંઠડી કપાસ થતો થઈ જાય ભાઈ. બાકી બધું જ હતું, ખેડૂત હતો, ખેતર હતું, બિયારણ હતું, વરસાદ હતો, નદીઓ હતી, પાણી હતી, બધું હતું. અને છતાંય 23 લાખ ગાંસડી આપણે ડચકા ખાતા. આ બદલાયો ભાઈઓ બહેનો. આ જમીન હતી, વીઘો, 2 વીઘો, 5 વીઘા ખેતરની જમીન હોય, દીકરીના હાથ પીળા કરવાના હોય, ખેડૂત મૂંઝાતો હોય કે હવે દીકરીને પરણાવી છે, ચાલો થોડી જમીનનો ટુકડો વેચીએ. બિચારો જમીન વેચવા જાય, 5 જગ્યાએ પૂછે, કોઈ સામે ન જુએ, અને જ્યારે ઘરે જુએ તો બોલો આવીને કે 2000 માં આપવી છે, 5000 માં આપવી છે, 6000 માં આપવી છે. માટીના ભાવે મોંઘા ખેતરો વેચાયેલા અહીંયા અનેક ખેડૂતો બેઠા છે જેમના ખેતરો ભૂતકાળમાં બિલકુલ માટીના ભાવે વેચાઈ ગયા છે. ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ વિકાસની એક વાતાવરણ પકડાણું. એના કારણે સ્થિતિ શું થઈ છે? આજે જે જમીન 5000, 6000 કોઈ લેતું નહોતું, એ લાખ, 2 લાખ, 5 લાખના ભાવો બોલાવવા માંડ્યા છે. અને પહેલા ખેડૂતને દીકરી ભણાવી હોય, પરણાવી હોય તો જમીન વેચવા માટે ઘર ગોતવા પડતા હતા. આજે જમીન ખરીદવા વાળો ખેડૂતના ઘરે આંટા મારે છે, અને મોટા મોટી મોંઘામાં મોંઘી ગાડી લઈને આવ્યો હોય, કોટ પેન્ટ ટાઈ પહેરીને આવ્યો હોય, મારો ગુજરાતનો ખેડૂત કહી દે છે કે આજે મને ટાઈમ નથી, કાલે આવજો. આ ખેડૂતનો મિજાજ શેના કારણે આવ્યો? વિકાસના કારણે આવ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાતમાં જો ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ ન બન્યું હોત તો આ ખેડૂતને પણ કોઈ પૂછવાનું નહોતું, એની કોઈ ચિંતા કરનારું નહોતું. ઔદ્યોગિક વિકાસ થયો, એના કારણે આજે ખેડૂતની જમીનની પણ કિંમત વધી છે. આપણે કાયદાકીય પરિવર્તનો કર્યા, અને એ પરિવર્તનોને કારણે આજે ખેડૂતની જમીનનું જે મૂલ્ય વધ્યું છે, એના કારણે બેંકમાંથી લોન લેવી હોય તો પહેલા 10,000 રૂપિયા લોન લેવા ફાંફા પડતા હતા. આજે એક જમીન પર એને 5 લાખની લોન લેવી હોય તો પણ લઈને દાદાગીરી કરીને ઉભો રહી શકે છે ખેડૂત. આ સ્થિતિ આપણે પેદા કરી છે. પણ જે લોકોને ગુજરાતનો વિકાસ દેખાતો નથી, જેમને મોતી આવે છે, હવે એમનું આપણે શું દવા કરવી કહો? એ ખેડૂત એમની દવા કરજો, એ કાયમ માટેના મોતિયા ઉતાર નાખો. કારણ એમણે નક્કી જ કર્યું છે કે ગુજરાતનું ભલું થાય જેવી ક્યાંય પણ વાત થાય તો ખાચર મારવી. એટલે ભાઈ, ગુજરાતની સારી વાત કોઈ કરે. હમણાં અમેરિકાએ કહ્યું કે ગુજરાત બહુ આગળ વધ્યું છે, બોલો એમના પેટમાં દુખ્યું. તમે મને કહો અમેરિકાને કે આસામ આગળ વધ્યું છે તો આપણને આનંદ થાય ના થાય? આસામ આગળ વધ્યું જેવું કે તો આપણને આનંદ થાય ના થાય? જરા ખોખારીને બોલો. થાય ને? કોઈ એમ કે બિહાર આગળ વધ્યું છે, આપણને આનંદ થાય ના થાય? કોઈ કે તમિલનાડુ આગળ વધ્યું છે, આપણને આનંદ થાય ના થાય? કોઈ કે રાજસ્થાન આગળ વધ્યું છે, આપણે જાણીએ તો આનંદ થાય ના થાય? બોલો, અમને નથી થતો. હવે આનું શું કરવું? આપણા દેશનો હિસ્સો છે ગુજરાત. અરે રાજસ્થાનમાં સરકાર કોંગ્રેસની હોય અને એના વખાણ થતા હોય, કોઈ સારી વાત કરતી હોય તો અમારી છાતી ગજગજ ફૂલે. ભાઈ, અમારા દેશની વાત થાય છે એનો આનંદ આવે. પણ ના, ક્યાંય કોઈ ગુજરાતનું સારું બોલ્યું તો ગુજરાતને તો ભાંડવાનું એ બોલવા વાળાને ભાંડવા.
કોઈ છાપા વાળો ગુજરાતી છે સારું લખે ને તો છેક દિલ્હીથી ફોન જાય છે, એમ તમને શું મોદી ઉપર વસી પડ્યા, કેમ આવું લખવાની જરૂર હતી, મોદીનો આવો ફોટો પહેલા પણ કેમ છાપ્યો, ફોન જાય છે. બોલો છાપા વાળા તો કેટલા દુઃખી છે મને ખબર છે, લોહી પી જાય. બોલો છેક દિલ્હીથી ફોન આવે. આ દશા, આ લોકશાહી. ભાઈઓ બહેનો, આ જુલ્મ અને અત્યાચાર કરવાની કોંગ્રેસની ટેવ, જે રીતે દિલ્હીથી બધું ચાલી રહ્યું છે, સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો. આપ મને કહો, બહેનો 50% છે કે નહીં સમાજમાં? 50% ભાઈઓ 50% બહેનો છે ને? હવે આ ચૂંટણીમાં 50% બહેનોને હક મળે એમાં ખોટું છે કઈ? બહેનોને 50% હક મળવો જોઈએ નહીં? જરા ખોખારી બોલો બેન, મળવો જોઈએ. હવે મેં નક્કી કર્યું તો ગવર્નર સાહેબે ના પાડી દીધી. બોલો ના, મોદી સમજે છે હું. હવે બેન છે, ગવર્નર સાહેબ બેન છે, બોલો ના પાડી દીધી. આ કોના ખેલ છે તમને ખબર પડતી હશે? કોણ આવા વિકાસના વિરોધી લોકો છે એ આપણને ખબર પડતી હશે. આપણે ત્યાં કોઈ ઘરમાં બિચારાને ખબર ના હોય કાયદા કાનૂન, અને ક્યાંક સોસાયટી પૈસા આપી દીધા હોય, એને ખબર ના હોય કે જમીન એને થઈ છે કે નહીં, નિયમ પ્રમાણે થયું છે કે નહીં, ખબર ના હોય, અને બિચારાએ આખી જિંદગીની કમાણી આપીને મકાન બનાવ્યું હોય, એની બિચારાની કોઈ ભૂલ ના હોય, સદિચ્છાથી કર્યું હોય. ક્યારેક મકાન બનાવ્યું હોય, છોકરો મોટો થયો હોય તો ઉપર એક નાનકડું ઘરની અંદર દિવાલ કરીને રૂમ બે જુદા કરીને છોકરા માટે રૂમ કર્યો હોય, ક્યારેક ધાબામાં નાનકડી ઓરડી બનાવી હોય, ક્યારેક સંડાસ બાથરૂમનું બહારનું બદલ્યું હોય, તો કાયદેસર તો ગુનો કહેવાય. પણ હવે બિચારાની મજબૂરી હોય એને આવું કર્યું હોય. આપણને થયું કે આવા લાખો લોકો છે ગુજરાતમાં કે જેમણે ક્યાંક પૂછાય વિના બારી પર પણ બનાવી દીધી છે, ક્યાંક પૂછાય વિના સ્કૂટર મૂકવા માટે જગ્યા બનાવી દીધી છે, ક્યાંક પૂછાય વિના પોતાના ગેટનો ઝાપો આમ થયો તો આમ કરી દીધો છે. આવી નાની નાની ભૂલો, અને એના કારણે જે સરકારી અધિકારીને વાંધો પડ્યો હોય એને જે દબડાવતો હોય, હેરાન કરતો હોય, બોલો બિચારો મધ્યમ વર્ગનો માનવી દુઃખી હોય. આપણને એમ થયું કાયદો કરો અને નાની નાની જેટલી ભૂલો હોય એ પેટે એની પાસે દંડ લઈને આ બધું સરખું કરી આપો, જેથી મધ્યમ વર્ગના લાખો કુટુંબો શાંતિથી જીવે. બોલો આપ ગરીબ માણસના ભલાઈ માટે કામ કર્યું ભાઈ? કોણ ખરેખ બોલો ભાઈઓ? આવી મુશ્કેલી બધાને હોય કે ના હોય? બધાને હોય. એનો આપણે રસ્તો કાઢ્યો. બોલો ગવર્નર સાહેબ એને ઠપકો માર્યો, લાઈફ કેન્સર. મોદી સમજે છો? ભલે આ બધા ગરીબો મરવા હોય તો મરે, મધ્યમ વર્ગના માનવી મરવા હોય તો મરે, પણ અમે આ કાયદો નહીં થવા દઈએ. એમ ભાઈ? અરે તમને મોદી સામે દુશ્મની હોય તો એને ભર બજારમાં ઉભો ચીરી નાખો ને, પણ મારા ગુજરાતના નાગરિકોને દુઃખી શું કરો? મારા ગુજરાતના નાગરિકોને શું કરવા દુઃખી કરો છો? પણ ના, એક એવી વિકૃત વાતાવરણ ઉભું કર્યું છે કે જેના કારણે ગુજરાતની વિકાસ યાત્રામાં રોડા નાખવા. અને હું તો દિલ્હીની સરકારને કહું, બોલો આપણી સરકાર તો આપણી નાની કહેવાય ને, દિલ્હીની સરકાર તો મોટી કહેવાય ને. હું એમને કહી ખાયો કે ભાઈ તમે દિલ્હીની સરકાર આવો અને મારા ગુજરાતની સરકાર જોડે સ્પર્ધા કરો. આવી જાઓ, થઈ જાય મુકાબલો. મુકાબલો કરીએ આપણે. અમે વિકાસ કરીએ, તમે વિકાસ કરો. જે સારો વિકાસ કરશે પ્રજા એને વોટ આપશે. મારી વાત વ્યાજબી છે ને? ખોખરી બોલો બેન. સ્પર્ધા થવી જોઈએ ને. મનમોહન સિંહની દિલ્હીની સરકાર અહીંયા રોડ બનાવે, અમે બી બનાવીએ, તમારા કરતા સારા બનાવીએ, તમારા કરતા વધારે બનાવીએ તો પ્રજા અમને સ્વીકારશે, અને તમે સારું કરશો તો પ્રજા તમને સ્વીકારશે. પણ એ નથી કરવું. એ એમને કરવું જ નથી. હું એમને તો હું પાણી પહોંચાડું, ચાલો તમે પહોંચાડી બતાવો. હું ગેસની પાઇપલાઈનો નાખું, તમે નાખી બતાવો. હું શાળાનો ઓરડા બનાવું, તમે બનાવી બતાવો. વિકાસની સ્પર્ધા હોવી જોઈએ ભાઈઓ.
તો બધાનું ભલું થાય ને. એના બદલે ઊંધી સ્પર્ધાઓ કરે. બોલો કોણે કેવું કડક નિવેદન લખ્યું એની સ્પર્ધા ચાલે છે. પેલા 5 ગાળો લખ્યું હોય તો પેલો 7 ગાળો લખે, પેલા 7 લખ્યું તો 9 લખે. બોલો આખી સ્પર્ધા એની ચાલે છે, આરોપોની, ગાળાગાળીની. અરે ગુજરાતને ખેદાન મેદાન કરનારા તત્વો, મારે તમને કહેવું છે, આવો વિકાસની સ્પર્ધા કરો, ગરીબના આંસુ લૂછવાની સ્પર્ધા કરો, ગરીબનું કલ્યાણ કરવાની સ્પર્ધા કરો, અને એનાથી લાભ સામાન્ય માનવીનો થવાનો છે, અને એ દિશામાં આપણે કામ ઉપાડીએ. ભાઈઓ બહેનો, આખા હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થાય ત્યાં ખેતી ઘટતી હોય છે. ખેતી ઘટે, ઔદ્યોગિક વિકાસ થાય એટલે ખેતી ઘટે. સર્વાંગીણ વિકાસ કોને કહેવાય એનું આ ઉદાહરણ છે. ગુજરાત વિકાસની નવી નવી ઊંચાઈઓ પર પહોંચવા માંડ્યું છે. ગુજરાતે નવી નવી વિકાસની ઊંચાઈઓને પાર કરી છે. મિત્રો, આપણે મિશન મંગલમની રચના કરી છે. આખા રાજ્યમાં બહેનોના, ગરીબ પરિવારની બહેનોના 2 લાખ જેટલા સખી મંડળો બનાવ્યા છે. આ દરેક સખી મંડળમાં 11 15 બહેનો એની મેમ્બર છે. આ બહેનો, ગરીબ બહેનો 2 રૂપિયા 5 રૂપિયા બચત કરે છે અને બધા જમા કરાવે છે. પછી આપણે એને મદદ કરીએ છીએ, બેંકો દ્વારા મદદ અપાવીએ છીએ. બહેનો, તમને જાણીને આનંદ થશે, ભાઈઓ તમને જાણીને આશ્ચર્ય થશે, આ સખી મંડળોના હાથમાં આ રાજ્ય સરકારના પ્રયત્નથી 1000 કરોડ રૂપિયા આપે છે. 1000 કરોડ રૂપિયા ગામડાની ગરીબ બહેનોના હાથમાં 1000 કરોડ રૂપિયા છે. દીકરીને ભણાવી હોય તો એમાં પૈસા વાપરે છે. ઘરમાં કોઈ માંદું પડ્યું હોય તો એમાં પૈસા વાપરે છે. હવે એને વ્યાજે પૈસા લેવા નથી પડતા, એને હોશિયારી જિંદગી જીવી નથી પડતી. કેટલીક બહેનોએ ભેંસ ખરીદી એ પૈસામાંથી, અને આજે દૂધ વેચીને પૈસા પણ છૂટે કરી દીધા, બીજી ભેંસ લાવવાની વેતન કરવા મળી રહ્યા છે. ઘર આર્થિક રીતે પગભર થઈ ગયું અને કુટુંબની અંદર બહેન પણ કમાનારી બની ગઈ, અને એના કારણે કુટુંબમાં એ બહેનનું વજન પણ વધવા માંડ્યું. બહેન કમાવા માંડે ને એટલે બધા ઘરમાં પૂછવા માંડે. નહીં તો ઘરમાં બહેન કમાતી ના હોય તો છોકરો બી શું કરે, જ્યારે મમ્મી તું અંદર રસોડામાં કામ કરે, અમને વાત કરવા કાઢી મૂકે. બહેન જ્યારે આર્થિક પ્રવૃત્તિ કરતી થાય ત્યારે સમાજમાં પણ એનો મોભો બનતો હોય છે. આ મિશન મંગલમ દ્વારા આજે 1000 કરોડ રૂપિયા ગુજરાતની ગરીબ બહેનોના હાથમાં મૂકી છે. આ ગરીબ પરિવારોને વ્યાજ ખાવ લોકોના ચુંગાલમાંથી બહાર કાઢ્યા છે. આ ગરીબ પરિવાર બહેનોને આર્થિક પ્રવૃત્તિમાં ધમધમતો વેપાર કરતી કરી દીધી છે. આ ગરીબ પરિવારની બહેનોને આવનારા દિવસોમાં 1000 કરોડ રૂપિયાથી આગળ વધીને 5000 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરવા માટે મારા આપવા. આપ વિચાર કરો, ગુજરાતના ગામડાની ગરીબ પરિવારની બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયાનો કારોબાર હશે ત્યારે વિચાર કરો કે ગુજરાતનું ગામડું આર્થિક રીતે કેવું ધમધમતું હશે. વિકાસની આ વાત લઈને આપણે ચાલ્યા છીએ. પૂજ્ય બાપુના આશીર્વાદ લઈને ગરીબમાં ગરીબ માનવીની ચિંતા થાય, છેવાડે બેઠેલા માનવીની ચિંતા થાય, એને આપણે પ્રાથમિકતા આપી છે. પહેલા જમાનો હતો, જે લોકો રોજ સવારે ગાંધીજીનું નામ લેતા હતા, એમના રાજમાં ગામડામાં વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી. વાળું કરો ત્યારે વીજળી ડચકા ખાતી હોય, 10મા ધોરણની પરીક્ષા હોય, છોકરાને વીજળી આવતી ના હોય. ગાંધી કહેતા હતા, ગુજરાત હિન્દુસ્તાન ગામડાનું બનેલું છે, ગામડું સુખી થશે તો દેશ સુખી થશે. આ ગુજરાતની સરકારે 24 કલાક ગામડાને વીજળી આપીને ગામડાના જીવનમાં બદલાવ લાવવાનું કામ કરી દીધું. ગુજરાતનું ગામડું ધમધમવા માંડ્યું. આ પરિવર્તન આપણે લાવ્યા છે. એ પરિવર્તનને આપ આવકારો, વિકાસની યાત્રામાં ભાગીદાર બનો. મારે ગુજરાતની વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવી છે. દુનિયાના લોકોને તરત થાય ત્યાં સુધી આ ગુજરાતને લઈ જવું છે, અને એમાં આપણા
આશીર્વાદ મળે, સાથ સહકાર મળે, એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.